નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અભિક્રમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વિનોદભાઈ અને મોતીવાડિયા સરથાણા ફાયર સ્ટેશન ઇન્ચાર્જ ફાયર ઓફિસર સરથાણા ફાયર સ્ટેશન। આજે બહાર નીકળવાનું કોઈ કારણ છે? 14 એપ્રિલ 1944ના દિને જ્યારે બીજી જહાજમાં મુંબઈ ખાતે જ્યારે આગ લાગેલી, એમાં ફાયર બ્રિગેડના 66 જવાનો શહીદ થયેલા અને 300થી વધારે માણસો ઘટનાનો ભોગ બનેલા હોય, જેથી ભારત સરકાર દ્વારા 14 એપ્રિલે થી 20 એપ્રિલ સુધી અમારું એક ફાયર સપ્તાહ ઉજવવામાં આવે છે, જેમાં પબ્લિકને અવેરનેસ રૂપે અમે ટેમ્પલેટ જે છપેલા છે ટેમ્પલેટ ફાળવી છીએ અને જોતી માહિતી જ્યાં વધારે પડતા પબ્લિક હોય, મોલ છે, કોમર્શિયલ બિલ્ડિંગ છે, સ્કૂલ છે, આવી જગ્યાએ જઈ અને ત્યાં અમે અવેરનેસ ફેલાવી છીએ। ફાયર બ્રિગેડના નંબરો જે છે, હાલમાં આપણે તક્ષશિલા જેવી દુર્ઘટના બની પછી બી હાલ ઘણી જગ્યાએ અમને જોવા મળે છે કે ફાયર બ્રિગેડના નંબર હજી હાલ કોઈના મોબાઈલમાં સેવ નથી। તો એ અવેરનેસ કઈ રીતના આવે, ફાયર બ્રિગેડનો કોન્ટેક્ટ કઈ રીતનો જરૂરી કરી શકે, એના માટે એક જે ફાયર સપ્તાહ ફાયર બ્રિગેડ તરફથી આપણે જોવામાં આવે છે, એમાં આજે 19 તારીખના રોજ આપણે સરથાણા વિસ્તારમાં રોડ શોનું આયોજન કરેલું હતું, જેને અવેરનેસ રૂપે આજે આપણે રોડ શોમાં કામગીરી હાથ ધરાવી છે।